ગુડ ઇવનિંગ. આપણે એમકે ઇન્ટરનલ એક્ઝામ સપ્ટેમ્બર 2025 નો દાખલો જોઈશું. તાપી લિમિટેડ, જે રોકડ પ્રવાહ પત્રકમાં છે. હવે રોકડ પ્રવાહ પત્રક તમે ગણો એટલે પહેલા તમારું નફા નુકસાન ખાતું, તો કે નાનું ખાતું શરૂમાં 2 લાખ હતું, આખરમાં 250 થયું. એટલે નફો વધ્યો પ્લસ, નફો વધે તો પ્લસ અને નફો ઘટે તો શરૂમાં 2 લાખ હતું, આખરમાં 250 થયું. નફો વધ્યો પ્લસ, નફો ઘટ્યો માઇનસ. ત્યાર પછી આપણે લઈ લેવાનું ચાલુ મિલકત, ચાલુ મિલકત ચાલુ દેવામાં પહેલા લખી દેવાનું સ્ટોક, દેવાદારો, લેણી હુંડી, રોકડ શિલ્લક એ અહીંયા આવશે રોકડ શિલ્લક. અગાઉથી ચૂકવેલ પગાર, અગાઉથી ચૂકવેલ પગાર, અગાઉથી ચૂકવેલ પગાર. ચાલુ દેવામાં લેણદારો અને દેવી હુંડી, લેણદારો અને દેવી હુંડી. હવે ધ્યાન રાખવાનું, તમારે નાનું ખાતું શરૂમાં 2 લાખ, આખરમાં 250, નફો વધ્યો પ્લસ, નફો ઘટ્યો માઇનસ. પછી તમારે આવી જવાનું કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં, કાર્યશીલ મૂડીમાં ફેરફારમાં. એમાં લેવાનું એમાં લેવાનું ચાલુ મિલકતો અને ચાલુ દેવા. એમાં પેલી 5 વસ્તુ નહીં લેવાની: રોકડ શિલ્લક, બેંક શિલ્લક અને બેંક ઓવરડ્રાફ્ટ 3. રોકડ શિલ્લક, બેંક શિલ્લક અહીંયા આવશે પ્લસ, બેંક ઓવરડ્રાફ્ટ પણ અહીંયા આવશે માઇનસ. કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ ઓલવેઝ ખાતું, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ ઓલવેઝ ખાતું. ફરી બોલું, રોકડ શિલ્લક, બેંક શિલ્લક અહીંયા પ્લસ, બેંક ઓવરડ્રાફ્ટ અહીંયા માઇનસ. આ 3 નહીં આવે. બીજું, કરવેરાની જોગવાઈ અને સૂચિત ડિવિડન્ડ એનું ઓલવેઝ ખાતું. એટલે આ 5 વસ્તુઓ છે ને, અહીં તમારે લેવાની નહીં. રૂલ્સ એપ્લાય કરવાનો. મિલકત વધે ને તો માઇનસ, ઘટે તો પ્લસ. મિલકત વધે તો માઇનસ, ઘટે તો પ્લસ. વ્યસ્ત સંબંધ. દેવું વધે તો પ્લસ, ઘટે તો સીધો સંબંધ. એટલે એવું કહી શકાય, ચાલુ મિલકતોમાં વ્યસ્ત સંબંધ અને ચાલુ દેવામાં સીધો સંબંધ. ચાલો, મિલકતોમાં પહેલા સ્ટોક છે, પણ સ્ટોકમાં હવાલો છે કે સ્ટોક આગળના વર્ષમાં એટલે 23-24માં 10% ઓછો ગણેલો. 10%, શરૂનો સ્ટોક 10% ઓછો ગણેલ છે. જ્યારે આખરનો સ્ટોક તેની મૂળ કિંમતે દર્શાવેલ છે. એટલે કે શરૂનો સ્ટોક 10% ઓછો ગણ્યો છે. સ્ટાર્ટ કરી દીધું છે ને? શરૂનો સ્ટોક 10% ઓછો ગણ્યો છે. આખરનો સ્ટોક તો બરાબર છે, આખર સ્ટોક તો બરાબર, લોચો શરૂના સ્ટોકમાં છે. જે 10% ઓછો ગણ્યો એટલે કયા ભાવે ગણ્યો? 90. 10% ઓછો એટલે 90. 90 આકેલ કિંમત હોય તો 100 મૂળ કિંમત. માટે કેટલો છે શરૂનો સ્ટોક? માટે 1,22,400 એ કેટલા? 1,36,000. શરૂનો સ્ટોક 1,36 આવે, જે 10% ઓછો ગણેલો એટલે કયા ભાવે ગણેલો? 90 આકેલ કિંમત હોય તો 100 માં 1,22,400 એ કેટલા? એટલે શરૂનો સ્ટોક 1,36, આખરનો સ્ટોક 1,17, મિલકત ઘટી
એટલે આપણે લખવાનું પ્લસ. મિલકત ઘટે તો પ્લસ ને વધે તો માઇનસ. વ્યસ્ત સંબંધ કેટલી ઘટી? 136 માઇનસ 117 પ્લસ 19,000 પ્લસ 19,000. દેવાદારો 5,27,600 અને 4,23,000. મિલકત ઘટી એટલે પ્લસ. કેટલી ઘટી? 1,04,600. 1,04,000. લેણી હુંડી. મિલકત વૈધી માઇનસ. મિલકત વૈધી માઇનસ 12,500. અગાઉથી ચૂકવેલ પગાર. મિલકત વૈધી માઇનસ 2,500. એટલે મિલકત વધે ને તો માઇનસ, ઘટે તો પ્લસ. મિલકતમાં ઉલટું છે. જ્યારે ચાલુ દેવામાં સીધું, વધે તો પ્લસ, ઘટે તો માઇનસ. લેણદારો 1,00,000 અને 75,000. દેવું ઘટ્યું. દેવું ઘટ્યું માઇનસ 25,000. માઇનસ 25,000. દેવી હુંડી. દેવું વધ્યું પ્લસ 1,05,000. પ્લસ 1,05,000. પહેલા બધું પ્લસ વાળું પ્લસ કરી દો તો આઈ થિંક કોનું વર્ચસ્વ વધારે છે? પ્લસનું. પ્લસ 19,000 પ્લસ 1,04,600 પ્લસ 1,05,000. બધું પ્લસ વાળું પ્લસ કરી દો અને એમાંથી પેલું માઇનસ વાળું માઇનસ કરી દો. કેટલા આવે છે? પ્લસ 19,000 પ્લસ 1,04,600 પ્લસ 1,05,000. એમાંથી માઇનસ 15,000 ને 25,000 પ્લસ પ્લસ બોલો પ્લસ કરને પ્લસ 1,88,600 પ્લસ 1,88,600 પ્લસ 1,88,600. હર્ષ આ બાજુ આવી જશે તો પ્લસ 1,88,600. ત્યાર પછી હા, સ્ટોકનો હવાલો. તો એ સ્ટોકના હવાલામાં એવું હતું કે શરૂનો સ્ટોક આપણે એક છત્રી, શરૂમાં એક છત્રી સ્ટોક, આખરમાં 1,70. એટલે મિલકત ઘટી એટલે પ્લસ કરી દીધું. હા, પણ શરૂનો સ્ટોક વેપાર ખાતું મગજમાં લાવો. વેપાર ખાતામાં શરૂનો સ્ટોક ઉધાર બાજુ. ઉધાર બાજુ મેં બતાવ્યો. ઉધાર બાજુ સ્ટોક 1,22,400. ખરેખર બતાવવાનો હતો 1,36,000. મેં બતાવ્યો 1,22,400. વેપાર ખાતું મગજમાં લાવો. ઉધાર બાજુ આવો. મેં બતાવ્યો 1,22,400. મારે બતાવવાનો 1,36. મેં બતાવ્યો 1,22,400. હજુ બીજો કેટલો બતાવવાનો? કેટલો? 13,600. એટલે ઉધાર બાજુ કોઈ રકમ વધે, નફો ઘટે. ઉધાર બાજુ છે ને વ્યસ્ત સંબંધ છે. ઉધાર બાજુ કોઈ રકમ વધે, નફો ઘટે. કોઈ રકમ ઘટે, નફો ઉધાર બાજુ. જ્યારે જમા બાજુ શું છે? રકમ વધે, નફોય વધે. રકમ ઘટે, નફોય ઘટે. ઉધાર બાજુ વ્યસ્ત સંબંધ, જમા બાજુ હા. તો વેપાર ખાતું મગજમાં લાવો. એમાં ઉધાર બાજુ શરૂનો સ્ટોક 1,22,400 મેં બતાવ્યો. બતાવવાનો હતો 1,36. મેં બતાવ્યો 1,22,400. એટલે હજુ બીજો કેટલો બતાવવાનો? 13. હા, તો ઉધાર બાજુ રકમ વધે, નફો એટલે બાદમાં. શરૂના સ્ટોકની ઓછી આકેલ કિંમત. શરૂના સ્ટોકની ઓછી આકેલ કિંમત
600. આ ધ્યાન રાખજો. આ નફા પર શું અસર થશે ને એ કરી કે સરુનો સ્ટોક ઉધાર બાજુ બતાવવાનો તો 136, મેં બતાવ્યું 122,400, તો બીજો કેટલો બતાવવાનો 13,600. ઉધાર બાજુ રકમ વધે, નફો ઉધાર બાજુ વ્યસ્ત સંબંધ, નફો ઘટે એટલે બાદમાં. આગળ જઈએ. બીજો હવાલો, યંત્રો પર ચાલુ વર્ષનો ઘસારો 75,000 ગણ છે, એટલે કે ચાલુ વર્ષનો ઘસારો છે ને એટલે એની જોગવાઈ થાય. એની શું થાય? ક્યાંથી થાય? નાનુંમાંથી. એટલે નાનુંની ઉધાર. આપણે ભંડોળ પ્રવાહ પત્રકમાં જેટલી પણ એન્ટ્રી ઉધાર બાજુ આપતા હતા ને એ ઉમેરોમાં આપવાની, ને જમા બાજુ આપતા હતા એ બધી બાદમાં આપવાની. ફરી ભંડોળ પ્રવાહ પત્રકમાં સુધારેલ નાનુંમાં જેટલી પણ એન્ટ્રી ઉધાર બાજુ આપતા હતા એ બધી ઉમેરોમાં, ને જમા બાજુ આપતા હતા એ બાદમાં. તમારું સુધારેલ નાનું જ છે. એટલે યંત્ર પર ઘસારાની જોગવાઈ થાય 75,000 અને એના ઘસારા ફંડ ખાતે જાય. નાનુંમાંથી જોગવાઈ થાય એટલે નાનુંની ઉધાર એટલે ઉમેરો, અને એના ઘસારા ફંડની જમા. પણ ઘસારા ફંડ ના હોય તો જે તે એટલે યંત્રની જમા. 75,000 ઘસારાની જોગવાઈ હંમેશા નાનોમાંથી થાય એટલે સુધારેલ નાનોની ઉધાર એટલે ઉમેરો. એના ઘસારા ફંડની જમા. ઘસારા ફંડ ખાતું નથી તો જે તે મિલકતની જમા. ત્યાર પછી ચાલુ વર્ષે યંત્રનો એક ભાગ 5,000 ની ખોટી વેચ્યો હતો, તેની ચોપડે કિંમત 25,000 હતી. ચોપડે કિંમતનો મતલબ હાલની કિંમત. ચોપડે કિંમતનો મતલબ 25,000 હતી. એ તમે 5,000 ની ખોટથી વેચો તો કેટલામાં વેચો? હા, ચોપડે કિંમતનો મતલબ હાલની કિંમત, ઘસારા બાદ કિંમત 25,000. 5,000 ની ખોટથી વેચ્યું તો કેટલામાં વેચ્યું? 20,000. યંત્ર વેચ્યું. મિલકત બાજુની વિગત હોય તો રોકાણ પ્રવૃત્તિ, દેવા બાજુની હોય તો નાણાકીય પ્રવૃત્તિ. યંત્ર વેચતા ઉપજ પ્લસ 20,000 રોકડ આવે ને એટલે પ્લસ નો મતલબ પહેલા તો યંત્ર વેચ્યું, રોકડ આવે એટલે પ્લસ, ને રોકડ જાય તો માઇનસ. ક્લિયર? રોકડ આવે એટલે પ્લસ નો મતલબ કરીએ છે ઉધાર, ને માઇનસ નો મતલબ કરીએ છે જમા. પ્લસ એટલે ઉધાર, યંત્રની જમા, બેંક ખાતે 20,000. યંત્ર વેચું, રોકાણ પ્રવૃત્તિમાં પ્લસ 20,000, પ્લસ એટલે ઉધાર, યંત્રના ખાતાની જમા. ને મિલકત બાજુની હોય તો રોકાણ પ્રવૃત્તિ, દેવા બાજુની હોય તો નાણાકીય પ્રવૃત્તિ. યંત્ર વેચું, રોકડ આવે, પ્લસ એટલે ઉધાર, યંત્રની જમા. અને ખોટ 11મા ધોરણથી ભણીએ નાનુંની ઉધાર. યંત્ર વેચતા ખોટ, નાનુંની ઉધાર, યંત્રની જમા 5,000 ખોટ, યંત્ર વેચાણની ખોટ 5,000. ત્યાર પછી મકાન પર ઘસારો 32,500 ગણેલ છે. મકાન પર ઘસારો એની પણ જોગવાઈ ક્યાંથી થાય? નાનોમાંથી. નાનોની ઉધાર એટલે ઉમેરો. મકાન પર ઘસારાની જોગવાઈ 32,000 અને એના ઘસારા ફંડ ખાતે જાય. નાનોની ઉધાર, મકાન ઘસારા ફંડની જમા. પણ ઘસારા ફંડ ખાતું તો મકાનના ખાતાની જમા. ઘસારાની જોગવાઈ 32,000 એટલે જોગવાઈ ક્યાંથી થાય? તો કે નાનોમાંથી. નાનોની ઉધાર, મકાન ઘસારા ફંડની જમા, અને ઘસારા ફંડ ના હોય તો મકાનના ખાતાની જમા. ધ્યાન રાખજો. એકચ્યુઅલી જોગવાઈ નાનોમાંથી થાય ને એટલે નાનોની ઉધાર, એના ઘસારા ફંડની જમા. ઘસારા ફંડ ના હોય તો એ મિલકતની જમા.
બીજો હવાલો પૂરો. ત્રીજું, જમીનનો એક ટુકડો વેચેલ છે જેનો નફો મૂડી અનામત ખાતે જમા કરેલ છે. હવે જમીનનો એક ટુકડો વેચ્યો, કેટલો વેચ્યો કઈ કીધું? તો મેં જમીનના ખાતા પર નજર કરી તો શરૂમાં જમીન 2 લાખ હતી, આખરમાં ઘટી ગઈ. કેટલી ઘટી ગઈ? 1 લાખ. કેમ ઘટી ગઈ? વેચી દીધી. બરાબર. અને ખાતા પરથી નક્કી કરો એ હંમેશા મૂળ કિંમત હોય. ખાતા પરથી નક્કી કરો એ હંમેશા, હા, શરૂમાં 2 લાખ હતી, આખરમાં 1 લાખ થઈ. કેટલી ગઈ હતી? 1 લાખ. કેમ ગઈ હતી? વેચી. ને ખાતા પરથી નક્કી થાય હંમેશા, અને નફો એનો મૂડી અનામત ખાતે ગયો છે. કયા ખાતે ગયો છે? તો મૂડી અનામત શરૂમાં નથી, આખરમાં 25,000 બતાવે છે, તે 25,000 આના આવ્યા, એના નફા ના આવ્યા, એટલે વત્તા નફો 25,000. એટલે જમીનનો ટુકડો તમે વેચો 1,25,000 માં. જમીનનો ટુકડો વેચો 1 લાખ, હા, ખાતા પરથી એન્ટ્રી પકડી લીધી. બરાબર. ફરી જમીનના ખાતા પર નજર કરી, શરૂમાં 2 લાખ હતી, આખરમાં 1 લાખ ઘટી ગઈ. કેમ ઘટી? વેચી. અને ખાતા પરથી નક્કી થાય હંમેશા વત્તા નફો કયા ખાતે ગયો છે? હા, તો મૂડી અનામત ખાતું શરૂમાં નથી, આખરમાં 25,000 તો હાના આવ્યા, આખરમાં 25,000 આવે, હાના નફાના 25,000, 1,25,000. જમીનનો ટુકડો વેચો, રોકડ આવે. રોકાણ પ્રવૃત્તિમાં જમીનનો ટુકડો વેચતા ઉપજ પ્લસ 1,25,000 પ્લસ 1,25,000 પ્લસ એટલે ઉધાર જમીનના ખાતાની જમા બેંક ખાતે 1,25,000. કેવા છે? નફા સામે નફો સમાયેલો છે ને એમાં, તો સામે નફાની અસર દૂર કરો. કયા ખાતે લઈ જવાનો કીધો? મૂડી અનામત ખાતે, કૌંસમાં નફો, ઉધાર મૂડી અનામતની જમા જમીન ખાતે, કૌંસમાં પેલો નફો. ફરી જમીનનો ટુકડો વેચવું, રોકડ આવે, રોકાણ પ્રવૃત્તિમાં પ્લસ, રોકડ આવે એટલે પ્લસ, પ્લસ એટલે ઉધાર જમીનના ખાતાની જમા. કેવા છે? નફા સહિત, સામે નફાની અસર ઉધાર, ને નફો ક્યાં લઈ જવાનો કીધો? મૂડી અનામતની જમા. આગળ, વર્ષ દરમિયાન પરચુરણ ખર્ચા 25,000 ચૂકવેલ છે. આ અવાસ્તવિક મિલકત છે. કઈ મિલકત છે? એટલે તમે જે ચૂકવેલ કરવેરો છે ને, ચૂકવેલ કરવેરો એની નીચે લખાય પરચુરણ ખર્ચ ચૂકવ્યો, પરચુરણ ખર્ચ ચૂકવ્યો માઇનસ 25,000, પરચુરણ ખર્ચ ચૂકવ્યો માઇનસ 25,000. માઇનસ એટલે જમા, માઇનસ એટલે પરચુરણ ખર્ચના ખાતાની ઉધાર બેંક ખાતે 25,000. પરચુરણ ખર્ચ ચૂકવ્યો ચૂકવેલ કરવેરાની નીચે. કોઈ પણ અવાસ્તવિક મિલકતનો ખર્ચ હશે ને, કોઈ પણ અવાસ્તવિક મિલકતનો ખર્ચ, કયો? અવાસ્તવિક, તો એ ચૂકવેલ કરવેરાની નીચે આવશે. પરચુરણ ખર્ચ ચૂકવ્યો, રોકડ જાય એટલે માઇનસ, બરાબર, માઇનસ એટલે જમા, પરચુરણ ખર્ચની ઉધાર. પાંચમો હવાલો, આપણો નિયમ છે કે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરતા પહેલા એના બાકી હપ્તાની રકમ મંગાવી લો, ત્યાર પછી જ પ્રેફરન્સ શેરના નાણાં પરત થાય. પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ મંગાવવી, પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ પ્રેફરન્સ શેરના બાકી હપ્તાની રકમ મંગાવવી. તો પ્રેફરન્સ શેર 100 નો 80 ભરપાઈ એટલે 4 લાખ ભાગ્યા 80 ભરપાઈ એટલે કેટલા શેર થયા? 4 લાખ ભાગ્યા 80 ભરપાઈ કેટલા?
5000 શેર પર કેટલો બાકી હપ્તો મંગાવું? 20 બાકી હપ્તો મંગાવું. 1 લાખ બાકી હપ્તાના મંગાવ્યા. બાકી હપ્તાના મંગાવ્યા. બ એટલે આની અસર આવશે. બ પ્રેફરન્સ શેર પરત. પ્રેફરન્સ શેર મૂડી શરૂમાં 4 લાખ હતી. બાકી હપ્તો મંગાવ્યો 1 લાખ. ટોટલ થઈ 5 લાખ. જે આખરમાં નથી ક્યાં ગઈ? પૂરેપૂરી પરત કરી દીધી. ફરી પ્રેફરન્સ શેર મૂડી શરૂમાં 4 લાખ હતી. બાકી હપ્તો મંગાવ્યો 1 લાખ. કેટલી થઈ? 5 લાખ. જે આખરમાં પૂરેપૂરી પરત કરી દીધી. એટલે પ્રેફરન્સ શેર મૂડી કેટલી પરત કરી? તો કે 5 લાખ. કેવી રીતે? તો કે 4 લાખ હતી. બાકી હપ્તો મંગાવ્યો 1 લાખ એટલે ટોટલ થઈ 5 લાખ. જે આખરમાં નથી. વત્તા 5% પરત. 5% પરત પ્રીમિયમ 25,000. 5 લાખ 25,000 પ્રેફરન્સ શેર પરત. આ 5-25 માં મૂળ પ્રેફરન્સ શેર મૂડી. મૂળ પ્રેફરન્સ શેર મૂડી 5 લાખ પરત પ્રીમિયમ 25,000. એની ઇનડાયરેક્ટ અસર આવી જ જાય છે. એની ઇનડાયરેક્ટ અસર આવી જ જાય છે. પણ આ 5 લાખ રૂપિયા તમે ક્યાંથી લાવ્યા? તો એને કીધું આ માટે સામાન્ય અનામતમાંથી કેટલીક રકમ મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. એટલે સામાન્ય અનામતમાંથી કેટલી લીધી? કઈ કહ્યું નથી. પણ કયા ખાતે લઈ ગયા છે? હા, તો મૂડી પરત અનામત શરૂમાં નથી. આખરમાં 350 બતાવે છે. એ ક્યાંથી આવ્યા હશે? સામાન્ય. હા, એટલે એ આવ્યા હશે સામાન્ય અનામતમાંથી આવ્યા 3,50,000. એટલે તમે સામાન્ય અનામતમાંથી કેટલા લીધા? એ કીધું નથી. પણ એવું કીધું સામાન્ય અનામતમાંથી મૂડી પરત અનામત ખાતે લઈ ગયા છે. એટલે હું સીધો ગયો મૂડી પરત અનામત ખાતે. શરૂમાં નથી. આખરમાં 350 એટલે મૂડી પરત અનામત ખાતે કેટલા આવ્યા? 350 આવ્યા છે. ક્યાંથી આવ્યા? સામાન્ય અનામતમાંથી. તો બાકીના 150 ક્યાંથી લાવ્યા? નવા ઇક્વિટી બહાર પાડીને. નવા ઇક્વિટી બહાર પાડીને. એટલે ધ્યાન રાખવા જેવું છે કે જરૂરી રકમ સામાન્ય અનામતમાંથી લીધી. કેટલી લીધી કીધું નથી. પણ ક્યાં લઈ ગયા એ કીધું જ. ક્યાં લઈ ગયા? મૂડી પરત. તમારે ચેક કરી જ લેવાનું મૂડી પરત અનામત ખાતું. તો કે મૂડી પરત શરૂમાં નથી. આખરમાં 350 ક્યાંથી આવ્યા? સામાન્ય અનામતમાંથી આવ્યા. કેટલા? 350. તો બીજા કેટલા લીધા? નવા ઇક્વિટી બહાર પાડીને કેટલા લાવ્યા? 1,50,000. ચાલો, બાકી હપ્તાના મંગાવ્યા. રોકડ આવે. દેવા બાજુની વિગત નાણાકીય પ્રવૃત્તિ. પ્રેફરન્સ શેરના બાકી હપ્તાના મંગાવ્યા. પ્રેફરન્સ શેરના બાકી હપ્તાના મંગાવ્યા પ્લસ 1 લાખ. પ્લસ એટલે ઉધાર. પ્લસ એટલે ઉધાર. પ્રેફરન્સની જમા બેંક ખાતે 1 લાખ. બેંક ખાતે 1 લાખ. બાકી હપ્તાના મંગાવ્યા. રોકડ આવે. નાણાકીય પ્રવૃત્તિમાં પ્લસ. પ્લસ એટલે ઉધાર. પ્રેફરન્સની જમા. પ્રેફરન્સ શેર પરત. પ્રેફરન્સ શેરના નાણાં પરત કરું. રોકડ જાય. નાણાકીય પ્રવૃત્તિ. પ્રેફરન્સ શેરના નાણાં પરત કર્યા. માઇનસ 5 લાખ. માઇનસ એટલે જમા. માઇનસ એટલે જમા. પ્રેફરન્સની બેંક ખાતે 5-25 કેવા છે?
તરત સામે પ્રીમિયમની અસર. હા, અને એને ક્યાં લઈ જવાનું? જામીનગીરી જમા જામીનગીરી પ્રીમિયમની ઉધાર. 25,000 તમારે લખવાનું પ્રેફરન્સ શેર મૂડી ખાતે. કયા ખાતે? પ્રેફરન્સ શેર મૂડી. યાદ રહે ને એટલા માટે. ફરીથી પ્રેફરન્સ શેરના નાણાં પરત કરું. નાણાકીય પ્રવૃત્તિમાં માઇનસ. માઇનસ એટલે જમા. માઇનસ એટલે પ્રેફરન્સની ઉધાર. કેવા છે પ્રીમિયમ? સામે પ્રીમિયમની અસર દૂર કરો અને ક્યાં લઈ જાઓ? જામીનગીરી જમા જામીનગીરી પ્રીમિયમની એટલે ઇક્વિટી શેરનું પ્રીમિયમ અને પ્રેફરન્સ શેરનું પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ ખાતે જાય અને ડિબેન્ચરનું પ્રીમિયમ સુધારે નાનું ખાતે જાય. પછી નવા ઇક્વિટી બહાર પાડ્યા, લોકો ખરીદે રોકડ. નાણાકીય પ્રવૃત્તિ ઇક્વિટી શેર બહાર પાડતા મળેલ રકમ પ્લસ 1,50,000 પ્લસ 1,50,000 પ્લસ એટલે ઉધાર ઇક્વિટીની જમા બેંક ખાતે 1,50,000 બેંક ખાતે 1,50,000 ને ત્યાર પછી ઇક્વિટી શેર મૂડી પર 1,50,000 ડિવિડન્ડ ચૂકવ્યું. ડિવિડન્ડ ચૂકવ્યું નાણાકીય પ્રવૃત્તિમાં સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું માઇનસ માઇનસ એટલે જમા સૂચિત ડિવિડન્ડની ઉધાર. સૂચિત ડિવિડન્ડનું ખાતું તો પછી ડિવિડન્ડ શામાંથી ચૂકવાય? બંધ થઈ ગયું, ચેક કર દો. હા, શામાંથી ચૂકવાય? નાનોમાંથી. એટલે સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું એક નાણાકીય પ્રવૃત્તિમાં માઇનસ. માઇનસ એટલે જમા. જમા સૂચિત ડિવિડન્ડની ઉધાર. પણ સૂચિત ડિવિડન્ડનું ખાતું નથી તો શામાંથી ચૂકવાય? નાનુંમાંથી. નાનુંની ઉધાર એટલે ઉમેરો. સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું 1,50,000 એટલે સૂચિત ડિવિડન્ડ ચૂકવ્યું નાણાકીય પ્રવૃત્તિમાં માઇનસ. માઇનસ એટલે જમા સૂચિત ડિવિડન્ડની ઉધાર. સૂચિત ડિવિડન્ડનું ખાતું ના હોય તો પછી નાનું ઉધાર. આપણા હવાલા પત્યા. હવે સટાસટ ખાતા જરા ટોટલ કરતા જાઓ. ખાતા સટાસટ બંધ કરી દઈએ. ડિફરન્સ હા, પેલું શરૂની રોકડ શિલ્લક રહી ગઈ લખવાની. રોકડ શિલ્લક શરૂની 77,500 ને આખરની આપણે શોધીને લાવવાની 1,00,000. 1,00,000 બરાબર. ચાલો ખાતું બંધ કરો. શરૂની 77,500 આખરની શોધીને લાવીશું 2,00,000. શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે યંત્ર વધ્યું. કેમ વધ્યું? ખરીદી કરી બેંક ખાતે ખરીદી. શરૂની બાકી જે સાઈડ હોય ને એ જ સાઈડ ડિફરન્સ નીકળે ને એટલે એ મિલકત વધે ને એની વિરુદ્ધ સાઈડ ડિફરન્સ નીકળે તો મિલકત ઘટે. ખરીદી કરું રોકાણ પ્રવૃત્તિમાં શાની ખરીદી છે? યંત્રની ખરીદી. ખરીદી કરું રોકડ જાય -2,00,000. -2,00,000. જમીન સરભર. જમીન સરભર. આવા ખાતા સરભર થઈ જાય ને તો બહુ સારું લાગે. કેટલો ડિફરન્સ? શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે મકાન વૈધા. કેમ વૈધા? હા, ને ખરીદી કરો રોકાણ પ્રવૃત્તિ મકાનની ખરીદીના ચૂકવ્યા રોકડ જાય માઇનસ કેટલા? 1,00,000 -1,00,000. પરચુરણ ખર્ચ સરભર. ઓ સોરી, ડિફરન્સ 1,45,000 1,25,000. અવાસ્તવિક મિલકત ખાતું બંધ કરીને. હા, અદ્રશ્ય મિલકત અવાસ્તવિક મિલકત ના નામ હતો સુધારેલ નાનું. જમા નાનુની ઉધાર 20,000. માડી વારેલ પરચુરણ ખર્ચ. માડી વારેલ પરચુરણ
ખર્ચ, ઇક્વિટી સરભર, પ્રેફરન્સ સરભર, જામીનગીરી પ્રીમિયમ 20,000. એમ જોવા જાય ને તો આ એક વસ્તુની એવું કહી શકાય કે જામીનગીરી પ્રીમિયમ આ પણ એક ગુપ્ત મુદ્દો છે, બરાબર, કે શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ એટલે પ્રીમિયમ વધ્યું. ને પ્રીમિયમ ક્યારે વધે તો કે પેલા નવા ઇક્વિટી તમે જે બહાર પાડ્યા હતા ને 1,50 એ પ્રીમિયમ થી બહાર પાડ્યા હશે. હવે એન્ટ્રી સુધારવી પડશે. આવું ધ્યાન રાખવાનું કે પ્રીમિયમ શરૂની બાકી તમે ધ્યાનથી જોશો, શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ ડિફરન્સ છે એટલે પ્રીમિયમ વધ્યું. ક્યારે વધ્યું તો કે નવા જે પેલા ઇક્વિટી છે ને એ પ્રીમિયમ થી બહાર પાડ્યા હશે એટલે વધતા પ્રીમિયમ કેટલો ડિફરન્સ નીકળે છે? કેટલો ડિફરન્સ નીકળે છે? 20,000. એટલે પ્રીમિયમ થી બહાર પાડ્યા હશે એટલે 1,70,000 હશે. એન્ટ્રી સુધારિત લઈએ આપણે. એટલે ઇક્વિટી બહાર પાડું, લોકો ખરીદે, રોકડ આવે પ્લસ 1,70 પ્લસ એટલે ઉધાર, ઇક્વિટીની જમા, બેંક ખાતે 1,70. કેવા છે પ્રીમિયમ? સામે પ્રીમિયમની અસર, હા, ને ક્યાં લઈ જાઓ? જામીનગીરી, હા, ઉધાર જામીનગીરી પ્રીમિયમની આ 20,000 ઇક્વિટી શેર મૂડી ખાતે. આવું ધ્યાન રાખવાનું. આ ગુપ્ત મુદ્દો કહી શકાય, અને ગુપ્ત મુદ્દો કહી શકાય કે જામીનગીરી પ્રીમિયમ વધ્યું યાર, શરૂની બાકી જે સાઈડ છે એ જ સાઈડ એટલે વધ્યું. એટલે કાંથી એ કેવી રીતે વધ્યું? કે નવા જે પેલા બહાર પાડેલા ને એ કેવી રીતે બહાર પાડ્યા છે? પ્રીમિયમ થી. આ જરા આ ગુપ્ત મુદ્દો રકમમાં કોઈ જગ્યાએ કીધું નથી. નવા શેર બહાર પાડેલા છે એટલું કહી દીધું છે એને, પણ કેવી રીતે બહાર પાડ્યા કીધું. હા, અને કદાચ ભૂલ થઈ જાય ને તો કોઈ વાંધો નહીં, જે ડિફરન્સ નીકળે એ સુધારેલ નાનું ખાતે. તો જવાબ આવવાનો જ છે. આ તો થોડું આપણે એક સ્ટેપ આગળ વિચાર્યું. ઓકે, મૂડી અનામત સરભર, સામાન્ય અનામત, આપણે એન્ટ્રી આપો. હા, પેલા લીધા ને એન્ટ્રી જ આપવાની રહી ગઈ. સામાન્ય અનામતમાંથી લીધા એટલે શરૂની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ મૂડી પરત અનામત ખાતે લઈ ગયા. કેટલા? 3,50. પેલા સામાન્ય અનામતમાંથી લીધા ને એની એન્ટ્રી રહી ગયેલી એટલે સામાન્ય અનામતમાંથી લીધા એટલે સામાન્ય અનામત ઘટે, શરૂની બાકી જે સાઈડ હોય એની ઉધાર, અને ક્યાં લઈ જવાના? મૂડી પરત અનામતની જમા 3,50 સામાન્ય અનામત ખાતેથી લાવ્યા. જોયું? અસર કોઈ રહી જાય આપવાની ને, આવું થાય. એટલે સામાન્ય અનામતમાંથી લીધા ને આ એન્ટ્રી એટલે સામાન્ય અનામત ઘટે, શરૂની બાકી જે સાઈડ હોય એની વિરુદ્ધ સાઈડ. સામાન્ય અનામતની ઉધાર, મૂડી પરત અનામતની જમા. સામાન્ય અનામત ખાતું ક્લોઝ કરતા ડિફરન્સ, અને અનામતોના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવાના? સુધારેલ નાનું ખાતે. જમા ઉધાર 1,00,000. સામાન્ય અનામત ખાતે, સામાન્ય અનામત ખાતે. મૂડી પરત અનામત સરભર, પ્રોવિડન્ટ ફંડ સરભર. ખાતા ક્લોઝ થઈ ગયા બધા. જોયું? એક એન્ટ્રી આપવાની, જો એક એન્ટ્રી આપવાની રહી ગઈ હતી અને આ એક ગુપ્ત મુદ્દો હતો. આવું ધ્યાન રાખવાનું, આ ધ્યાન રાખવાનું. ચાલો, ઉમેરોનું ટોટલ પ્લસ 3,82,500 અને આ -13,600 અને આ કોનું વર્ચસ્વ વધારે દેખાય છે? પ્લસનું. તો પ્લસ વાળું બધું પ્લસ કરી દો. 50,000 પ્લસ 3,82,500 પ્લસ 1,88,600 જેટલું પ્લસ વાળું છે ને એ પ્લસ કરી દો.
એમાંથી પેલું 2 માઇનસ વાળું છે એ માઇનસ કરી દો. બરાબર 50,000 વત્તા 382,500 પ્લસ 582,500 પ્લસ નું વર્ચસ્વ વધારે છે પ્લસ 582,500. અહીં માઇનસ નું વર્ચસ્વ વધારે દેખાય છે માઇનસ નું વર્ચસ્વ વધારે છે એટલે માઇનસ માઇનસ પ્લસ પણ લખાય માઇનસ એટલે માઇનસ 3 લાખ માઇનસ 3 લાખ એમાંથી પેલા બે માઇનસ કરી દો 145 155 માઇનસ 155 માઇનસ 1 આ બે માઇનસ માઇનસ પ્લસ પણ લખાય માઇનસ માઇનસ 3 લાખ ને આ એ કરી દો. ત્યાર પછી આ અહીંયા પ્લસ નું વર્ચસ્વ સોરી માઇનસ નું વર્ચસ્વ વધારે છે તો એ માઇનસ માઇનસ પ્લસ 525 ને 150 એમાંથી પેલા બે માઇનસ કરી દો 1 લાખ અને 270 એટલે માઇનસ માઇનસ 525 5 ને 6 675 675 માંથી 270 માઇનસ 675 માઇનસ 270 માઇનસ 4,05,000. હવે 3 પ્રવૃત્તિ પ્લસ 582,500 582,500 પ્લસ એમાંથી આ બે માઇનસ આ પ્લસ 582,500 એમાંથી આ બે માઇનસ એટલે કેટલા આવે છે પ્લસ 22,500 અને આ પ્લસ 77,500 1 લાખ આવી ગયા. અને હા ધ્યાન રાખવાનું તમારે કામગીરી પ્રવૃત્તિ મોસ્ટ ઓફ પહેલા કોલમમાં જ આવે કામગીરી પ્રવૃત્તિ પહેલા કોલમમાં જ આવે અને રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિ એ બીજા કોલમમાં આવે. કામગીરી પ્રવૃત્તિ પહેલા કોલમમાં રોકાણ અને નાણાકીય પ્રવૃત્તિ બીજા કોલમમાં આવે અને રોકાણ પ્રવૃત્તિમાં મિલકત બાજુની વિગત આવે નાણાકીય પ્રવૃત્તિમાં દેવા બાજુની આવે. રોકડ આવે તો પ્લસ રોકડ જાય તો માઇનસ ને પ્લસ નો મતલબ ઉધાર ને માઇનસ નો મતલબ જમા. હર્ષ જય હિન્દ જય ભારત.